બધાને સીતારામને જય શ્રી કૃષ્ણ। તો કેટલા ટાઈમથી અમે વિડીયો મૂક્યો નહોત અને મને એવું લાગ્યું કે હાલો હવે પાછા વિડીયો બનાવું। મેં 5-6 જ વિડીયો બનાવ્યા હતા, મેં જાજા વિડીયો બનાવ્યા નહોતા। તો હમણાં મેં આંખનું ઓપરેશન કર્યું તો ફ્રી હતી તો મેં કીધું હાલો પાછો વિડીયો બનાવું। તો પાછો વિડીયો બનાવવાનું કારણ એ હતું કે હું નોર્થ સાયપ્રસમાં છું અને હું અહીંયા પેલા માણસને બહુ તેડાવતી વર્ક પરમિટમાં કામ કરવા માટે કે બધાને અહીંયા આવે ને કામ કરતા। તો હમણાં એ વેકેન્સી હમણાં વળી પાછી ખુલી છે તો મારા હાથમાં છે અમુક 1-2 કામ। તો અહીંયા નોર્થ સાયપ્રસમાં છું અને નોર્થ સાયપ્રસમાં અમે બધા અહીંયા કામ કરીએ છીએ, મારી પૂરી ફેમિલી છે ને હું માણસને બોલાવતી અહીંયા। મેં પહેલાં બહુ જ માણસને તેડાવ્યા છે, મારી અડધી પોણી ફેમિલી છે અહીંયા ને પાછું હમણાં વેકેન્સી ખુલી છે તો આમાં વિઝા બંધ હતી વળી પાછી હમણાં થોડું ઓપન થઈ છે વિઝાયું। તો મને કાલે જ એક મેસેજ આવ્યો જે મારી તુર્કી ફ્રેન્ડ છે એનો કે મને કોઈ 30 કે 35 વર્ષની કોઈ લેડીઝ હોય તો છોકરાઓનું ધ્યાન રાખવા માટે કોઈ હોય તો કહેજે શાંતિ, અહીંયા હોય તો એ કહેજે ને કદાચ ઇન્ડિયા હોય તો એ કહેજે। મેં કીધું ઓકે। જો કે પહેલાં તો હું બહુ બોલાવતી માણસને, એવા માટે બોલાવતી કે ચાલો એક કામ ન ગમ્યું તો બીજું કામ અમે દઈ શકતા હતા। પણ અત્યારે તો એવું છે કે અત્યારે જ્યાં કામ કરો ને ત્યાં તમારે કમસે કમ 1 વર્ષ તો તમારે કામ કરવું જ પડે, એટલે થોડોક વિચાર કરવો પડે કે માણસ આવે એટલે થોડુંક એડજસ્ટ એને કરવું પડે, પછી એને ખાવું પીવું, એને તુર્કી ભાષા ન આવડે, ઇંગ્લિશ આવડે તો અહીંયા ઇંગ્લિશ ઓછા સમજે છે। તો એવી રીતે હમણાં વળી વેકેન્સી 1-2 લેડીઝને આવી છે મને કે કોઈ હોય તો કહેજે। તો મેં કીધું હાલો ભાઈ વિડીયો મૂકી ને કહું, કેમ કે મારા ધ્યાનમાં તો જે છોકરીઓ છે તો નાની એવી 20 વર્ષની અહીંયા આવવા માટે છોકરીઓ છે, નો ડાઉટ આ કન્ટ્રી સેફ્ટ છે, એવું નથી કે અહીંયા ન આવી શકે। મેં હમણાં 2 છોકરીઓને વર્ષથી પહેલાં તેડાવી છે તો એ શોરૂમમાં કામ કરે છે ને બહુ સારું એનો પગાર છે, જોબ છે તો સારું છે। પણ અત્યારે છે ને બાળકને રાખવા માટે બહુ મોટી ઉંમરની નહીં ને બહુ નાની ઉંમરની નહીં, એવી કોઈ લેડીઝ હોય ને તો મેં કીધું અને કે એવી કોઈ મળશે તો હું તને કહીશ। એટલે આવવા માટે તો ઘણા બધા છે પણ હવે વિચાર કરું જ કે કેમ કે હું હમણાં બોલાવી તો લઉં પણ વરસથી પછી અહીંયા આવીને કંઈ કે અમને આ નથી ફાવતું ઓલું નથી ફાવતું ને હું તો જસ્ટ અહીંયા લેવાવાળા તો ઘણા પૈસા લઈશ પણ હું તો ઓલાવાળું કહું કે જસ્ટ ખાલી હેલ્પ જ કરું। કેમ કે હું કેવી પરિસ્થિતિમાં ને કઈ પરિસ્થિતિમાં આવી હતી મને ખબર છે, એટલે મેં અહીંયા કેટલા 30-40 જણાને મેં તેડાવ્યા છે પણ મેં કોઈ એવી દાનતથી નથી તેડાવ્યા કે હું હાલો પૈસાવાળી થઈ જાઉં કે હું કોઈ ગરીબ માણસનો પૈસો ખાઉં કે મારામાં આવ્યું જ નથી। હું અહીંયા કેટલાય એજન્ટો આવીને વયા ગયા છે પણ હું છું અહીંયાની જ છું અને ભગવાનની દયાથી મારે સારું છે, અમે 4-5 જણા એ કામ કરીએ છીએ। એવું નથી કે મને કોઈનો 1 લાખ આવશે તો હું આમાં ઘર ભરાઈ જાય મારું, એવું નથી। મેં કેટલા જણાઓને તો ખાલી ટિકિટ થ્રુ જ તેડાવ્યા છે અહીંયા, જે મારી ફેમિલીના કેટલા બધા છે એને ટિકિટ થ્રુ જ તેડાવ્યા છે કે જાણે કોઈ એવું મને હોય કે હાલો ભાઈ કે શાંતિ કોઈ એવું એક જબાનની કિંમત છે। અહીંના માણસ મને જબાનને લીધે મને ભરોસો કરે છે અને સારી આમ વાંધો નથી આવતો, સારા લોકો હોય તો સારો પગાર એ આપે છે। તો મને એમ થયું કે હાલો ભાઈ હવે હું પણ કોઈ એવું હોય તો વાંધો ન આવે। અત્યારે તો જો અહીંયા ટુરિસ્ટનું છે આ વખતે તો થોડુંક ઓછું છે, નકર કન્સ્ટ્રક્શન છે, હોટલ રેસ્ટોરન્ટ છે, કોઈ છોકરું ધ્યાન રાખવાનું છે। હમણાં 2 છોકરીઓ લાસ્ટમાં ઉતારી હતી, 2 જણીઓ દુકાનમાં હતી કે જાણે કપડાના શોરૂમમાં દુકાનમાં છે તો બહુ સારું, વાંધો નથી આવતો, બિચારા સારું ને કોઈ 2 માણસ કોઈ પૈસા કમાય તો મેં કીધું હાલો હવે વિડીયો પાછો સ્ટાર્ટ કરું। અને મારી બેબીને બહુ શોખ છે કે મમ્મી તે વિડીયો શું કરવાનું બંધ કરી દીધા, તો તું પાછા વિડીયો સ્ટાર્ટ કર, તું ફરવા બહુ જતી હોય, જાણે કે હું ફરવાય બહુ જતી હોય, જાણે કે તુર્કી છે કે હાલો ભાઈ ઇન્ડિયા છે, 6 મહિને વરસ દે ઇન્ડિયા જતી હોય કે મને બહુ જ શોખ છે ફરવાનો। તો મારી દીકરી મને કહે કે મમ્મી કે તું પાછું સ્ટાર્ટ કર, મને કુકિંગનો બહુ શોખ છે, હું રસોઈ બહુ બનાવું તો એ નવી નાની કબ્રસની રસોઈ બનાવતી હોય, આપણી રસોઈ બનાવતી હોય। તો મને મારી બેબી
બહુ જ નહીં કહે છે કે મમ્મી તું એક ફેરી પાછું સ્ટાર્ટ કરી કે વિડીયો બનાવવાનું. તો હું છે ને કે એટલી બધી મારા ફ્રેન્ડ ગ્રુપ અહીંયા વધારે છે ને કે મારે જે તુર્કીવાળી છે, મારે જે એક અહીંની કેવી તુર્કમેનિસ્તાનની છે, કેટલા બધા છે કે મારે ક્યારેક જ મને ફ્રી ટાઈમ મળતો હોય, ઓછો મળે મને ફ્રી ટાઈમ, તોય મારી બેબી કહે કે મમ્મી 10 મિનિટનો તો 10 મિનિટનો તું બનાવી કે કેમ કે અમે શનિ રવિ તો બધા અમે ભેગા જોઈએ અહીંયા ફરવા હરવા જતા હોય. શનિ રવિ ધમાલ બોલતો હોય મારા ઘરમાં. તો મેં કીધું હાલો ટ્રાય કરું વિડીયો બનાવવાનું. અને હા, અત્યારે ઓપન થઈ છે વેકેન્સી, તો જો એવું કોઈ હોય કે કોઈ લેડીઝ હોય કે હાલો ભાઈ જેને ઇંગ્લિશ તો આવડતું ન હોય કે જેને ડિગ્રી બિગ્રી હોય એનું અહીંયા તો શું કામ છે કે જા ભાઈ ઓલું કરવા આવે, પણ જે નોર્મલ માણસ કોઈ ગરીબ માણસ હોય અને 2 પૈસા કમાય તો વધારે સારું ને. તો મારા હાથમાં એવી એક વેકેન્સી આવી છે અત્યારે. પગારે ઠીક છે, સારો છે, ત્યાં રહેવાનું ખાવું પીવું બધું અહીંયા જ છે. મેં હમણાં એક લેડીઝના ફોટા આપ્યા હતા તો મને કે જો કે મોટું હતું ઉંમરમાં, તો મેં કીધું વાંધો નહીં, કોઈ નાનું એવું 30 વર્ષનું હોઈશ તો કહીશ હું તમને. ને હું છે ને પહેલાં બહુ જ માણસને તેડાવતી હતી, પણ હવે ભગવાનની દયાથી સારું છે ને હવે અહીંયા છે ને પહેલાં જેવું નથી કે હાલો ભાઈ માણસને તેડાવી લીધા ને આ કામ ન ગમ્યું તો બીજું કામ દઈ દીધું કે હાલો ભાઈ. પહેલાં જેવું ઓલું નથી. હવે તો માણસને ફરજિયાત હમણાં હું વિઝા કાઢું એટલે એને અહીંયા વરસથી તો કામ કરવું જ પડે. મેં લગભગ રેસ્ટોરન્ટમાં માણસ આપ્યા છે, અત્યારે રેસ્ટોરન્ટમાં કામ કરે છે, હોટલમાં કામ કરે છે, દુકાનમાં કામ કરે છે, કન્સ્ટ્રક્શનમાં કામ કરે છે, ખેતરમાં કામ કરે છે, ઘણા એવા છે. તો મેં કીધું હાલો હું છે ને પહેલાં એક એજન્ટ અહીંનો તુર્કીનો જ એજન્ટ હતો, તો એ લોકો વિઝા કાઢી દેતા હતા કે કેમ કે પહેલાં હાવ સહેલું હતું, હવે તો પ્રોસેસ બહુ લાંબી થઈ પડે છે. ને અહીંયા એક એવું બહુ સારું છે કે જાણે કે હાલો ભાઈ કોઈ પણ એક વ્યક્તિ પૂગી ગયું ને તો 5 જણા બીજા પણ પૂગી જાય. જાણે કે હસબન્ડ છે તો એ આવી શકે, હસબન્ડ આવ્યો હોય તો એની વાંહે વાઈફ આવી શકે, છોકરાઓ આવી શકે. ને ખોટું બોલવું, અહીંયા ખાવું પીવું ને રહેવું ને છતાંય તમારા હાથમાં અત્યારે 1 લાખ 1.25 લાખ જેવો પગાર છે, અમુક 1.5 લાખ જેવો પગાર પાડે છે, એટલે વાંધો ન થાવતો. ને કન્ટ્રી સારી છે. મારે તો જો મારે બાબુ અહીંયા શોરૂમમાં કામ કરે છે, મારી બેબી શોરૂમમાં કામ કરે, હસબન્ડ કામ કરે છે, હું કામ કરું છું, મારી ભાભી કામ કરે છે, મારી માસીની છોકરીઓ કામ કરે છે, મારા બનેવી કામ કરે છે, બધા મારા ભાંડડા અહીંયા છે. તો જો બધાય કામ કરે છે ને બધાયને સારું છે. કેટલાય કોઈ 5 વર્ષ થયા, કોઈ 7 વર્ષ થયા, જે જગાએ જ્યાં જે કામ કરે છે ને એ બધા ત્યાં ને ત્યાં જ છે. કોઈ હજી લગીને કામ ચેન્જ નથી કર્યું. 9 વર્ષ થયા એકને એક જ જગ્યાએ છું. મારી મેડમ વધારે પૂરતી યુકે હોય, વધારે પૂરતી અહીંયા હોય, એટલે મને વાંધો નથી આવતો. કેમ કે હું વિઝા કાઢવામાં પણ ટાઈમ જોતો હોય. મને ના નથી પાડતા આ લોકો. ઇન્ડિયા જવું આવવું હોય તો એ લોકો ના નથી પાડતા. બહુ જ સારા માણસ છે. કેમ કે 9 વર્ષ થઈ ગયા એકને એક જગ્યાએ હોય તો પછી એ લોકોને આપણી ઉપર ભરોસો થઈ ગયો હોય, આપણે એની ઉપર ભરોસો થઈ ગયો હોય. તો બસ આ છે. હવે હું વિડીયો મૂકીશ અને તમે જોજો અને સબસ્ક્રાઈબર કરજો. અને હવે હું તમને અહીંયા જે પ્રોપર સિટીમાં રહું છું તો સિટી બતાવીશ, નોર્થ સાયપ્રસ સિટી બતાવીશ, તુર્કી જઈશ તો તુર્કીસ બતાવી. કેમ કે તુર્કી હું હમણાં 3 ફેરી જઈ આવી, પણ બહુ અહીંયાનું જે ઇસ્તાંબુલ છે ને બહુ મસ્ત જગ્યા છે ફરવાની. અને કતારે જોઈ આવી છું. તો એ અત્યારે તો જવું કે લડાઈ છે, પણ મને બહુ જ ગમે ફરવું, તો બહુ જ ગમે. તો હવે આપણે જાણીએ કે જાશું આપણે. જ્યારે હું જઈશ ત્યારે વિડીયો મૂકીશ.